Again, welcome back to another video lecture of application of derivative. Today we are going to start continue exercise 6.5 from question number 17. Okay, तो क्वेश्चन नंबर 17 समझिए જે વર્ડ પ્રોબ્લેમ પર આધારિત ક્વેશ્ચન છે જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસ ટુકડાને એટલે કે 18 સેન્ટીમીટર ચોરસ નો એક ટુકડો છે 18 સેન્ટીમીટર ચોરસનો એક ટુકડો છે ચોરસના ટુકડાને દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને મતલબ ચોરસ ટુકડામાંથી 18 સેન્ટીમીટર બાય 18 સેન્ટીમીટર એક ચોરસ ટુકડો છે તેમાં દરેક ખૂણા એટલે કે 4 ખૂણે ચોરસ 4 ખૂણામાંથી ચોરસ કાપીને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે ઓકે એટલે ચોરસને ખુલ્લી પેટીમાં કન્વર્ટ કરવામાં આવે છે 4 ખૂણા કાપીને 4 ખૂણાના ચોરસ કાપીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે તો પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ શોધો એટલે આપણે શોધવાનું છે ચોરસના બાજુની લંબાઈ ઓકે તો આ ટાઈપના પ્રોબ્લેમમાં તમને ખબર જ છે કે મેં પ્રીવિયસ વિડીયોમાં પણ કીધું છે કે ક્વેશ્ચનમાં કોઈ એક વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ હશે ઓકે તો જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ હોય તે વસ્તુને આપણે મુખ્ય વિધેય કહીશું મેઇન ફંક્શન જેને આપણે fx કહેવાના છે બરાબર ને તો આમાં વાત ચાલે છે પેટીનું ઘનફળ મહત્તમ એટલે મુખ્ય વિધેય છે પેટીનું ઘનફળ પેટી એટલે લંબઘન ઓકે તો લંબઘનનું ઘનફળ તે વાત ચાલે છે મુખ્ય વિધેય ઓકે અને આના સિવાય એક બીજું વસ્તુ હશે કે આપણું મુખ્ય વિધેય જો એક થી વધારે ચલ પર હોય ધારો કે મુખ્ય વિધેયમાં x આવતો હોય અને y આવતો હોય તો x અને y માં એક સંબંધ આપ્યો હશે કે જેના પરથી આપણે y ને x માં કન્વર્ટ કરી શકીએ કારણ કે fx મતલબ મુખ્ય વિધેય એક જ ચલમાં હોવું જોઈએ જો એક કરતા વધારે ચલ ઇન્વોલ્વ હોય તો એ અલગ અલગ ચલ માટે એક શરત એક સંબંધ આપેલો હશે જ આ જ બે વસ્તુ પર તમારે ફોકસ કરવાનું છે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો કે આમાં વાત ચાલે છે પેટીનું ઘનફળ મહત્તમ અને બીજો સંબંધ આપ્યો જ નથી તો એનો મતલબ એમ થાય કે પેટીનું ઘનફળ જે છે તે માત્ર અને માત્ર એક જ ચલમાં આવશે x માં ઓકે તો જ આ દાખલામાં કોઈ સંબંધ આપ્યો નથી પણ જો મુખ્ય વિધેય એક કરતા વધારે ચલ પર આધારિત હોય તો એ અલગ અલગ ચલ માટે એક સંબંધ પણ તમને આપેલો હશે કમ્પ્લીટ ઓકે તો આપણે આ ક્વેશ્ચનને પહેલા આકૃતિના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરીએ ઓકે તો કીધેલું છે કે જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવો ચોરસનો એક ટુકડો છે સો 18 બાય 18 નો એક ચોરસ ઓકે ઓલરાઈટ તો 18 સેન્ટીમીટર બાય 18 સેન્ટીમીટર ચોરસના ટુકડામાંથી દરેક ખૂણામાંથી ચાર ખૂણામાંથી ચોરસની બાજુની લંબાઈ શોધો આપણે જે 4 ખૂણામાંથી ચોરસ કાપવાના છે તેની બાજુની લંબાઈ આપણે શોધવાના છે તો આપણે ધારી લઈએ કે તે ધારો કે ચોરસની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે તો 4 ખૂણામાંથી 1 સેન્ટીમીટરનો ચોરસનો ટુકડાને મારે કટ કરવાનો છે તો સમજી લો કે ચોરસનો ટુકડો આ હશે x તે જ રીતે બધા ટુકડાની લંબાઈ 1 સેન્ટીમીટર કમ્પ્લીટ તો આવા 4 ટુકડાને મારે કટ કરી નાખવાના છે તો એના સિવાય આપણને એક ભાગ આ મળવાનો ઓકે તો આટલું લંબાઈ x છે આટલી લંબાઈ x છે આટલી લંબાઈ 18 છે તો આટલી લંબાઈ આવશે 18 2x 18 2x સેન્ટીમીટર બરાબર છે અને એ જે લંબાઈ છે તે લંબાઈ આ પણ આવશે ઓલરાઈટ હવે દાખલા મુજબ આ 4 ટુકડાને કટ કરી નાખવાનું છે અને આ જે બાકીના 4 ભાગ છે તેને વાળી દેવાના છે ઓકે તો એક પેટી બનશે તો એની આકૃતિ કંઈક આ રીતે થશે
આટલો ભાગ થશે. સો પાછલી બાજુ દેખાશે નહીં, લાઈક ધીસ. ઓકે, તો જોઈ શકો છો આ લંબાઈ જે આ છે 18 - 2x, 18 - 2x સેન્ટીમીટર. ઓકે, આ છે પહોળાઈ, એ આવશે આ એટલે આ બી 18 - 2x સેન્ટીમીટર. અને આ ભાગ આપણે ફોલ્ડ કરવાનો છે એટલે આ થશે ઊંચાઈ, આટલો ભાગ થશે ઊંચાઈ, જે આવશે આ ઊંચાઈ h x સેન્ટીમીટર. ઓકે, મતલબમાં તમે જોઈ શકો છો આ જે ભાગ છે 18 - 2x નો એ ભાગ આ થવાનો 18 - 2x વાળો. ઓકે, અને આ જે ભાગ વાળવાના છે એક આ ભાગ, આ ભાગ, આ ભાગ ને આ ભાગ, તે આવશે આ h સેન્ટીમીટર. કમ્પ્લીટ. એટલે આ ચોરસ રૂપાંતર થઈને લંબઘન માં કન્વર્ટ થશે. સમજ પડી ગઈ? આ પેટી જે એક બાજુથી ખુલ્લી છે એટલે ઉપરનો ભાગ એનો ખુલ્લો છે. કમ્પ્લીટ. ને આ લંબઘન જે છે, આ પેટી જે છે તેનું ઘનફળ મહત્તમ આપણે સાબિત કરવાનું છે. કમ્પ્લીટ. ઓકે, એટલે દાખલા મુજબ આપણે શું થયું કે જે ચોરસ ચાર ખૂણેથી ચોરસ આપણે કટ કરવાના છે તેની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે. તો આપણે ધારણા કરશું, ધારો કે ચાર ખૂણેથી કાપેલ ચોરસ ની બાજુની લંબાઈ x સેન્ટીમીટર લેતા, બરાબર, ખુલ્લી પેટી માટે કાપેલા ચોરસ ના બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર લેતા તેનાથી બનતી ખુલ્લી પેટી માટે લંબાઈ L બરાબર 18 - 2x આવશે. પહોળાઈ B એ પણ 18 - 2x આવશે. અને ઊંચાઈ h એ આવશે x સેન્ટીમીટર. ઓકે, એટલે આ થઈ ગયું પેટી. હવે દાખલા મુજબ વાત ચાલે છે કે આ લંબઘનની પેટીનું ઘનફળ મહત્તમ થાય. ઓકે, સો દાખલા મુજબ તેથી બનતી લંબઘન ખુલ્લી પેટી નું ઘનફળ v બરાબર સૂત્ર આવશે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. ઓકે, માટે v બરાબર, ચાલો લંબાઈ છે 18 - 2x, 18 - 2x અને x. ઓકે, તમે જોઈ શકો છો કે ઘનફળમાં ચલ એક જ છે x. ઓકે, એટલા માટે આમાં સંબંધ આપ્યો નથી. તો આ x પર આધારિત હોવાથી આને મેં મુખ્ય વિધેય કહીશ fx. સો fx બરાબર x into 18 - 2x નો વર્ગ. ઓકે, તો આ મને fx મળી ગયું. હવે fx એકવાર તમને મળી ગયું પછી શું કરવાનું છે તમને ખબર જ છે. fx પરથી હું f' x શોધીશ, f ડબલ ડેશ x શોધીશ. f' x = 0 પરથી મને x નું મૂલ્ય મળશે અને એ x નું મૂલ્ય આગળ મારે f ડબલ ડેશ x નું સાઈન ચકાસવાનું છે. સમજમાં આવે છે વાત? ઓકે, તો fx પરથી મારે f' x કરવાનું છે. માટે f' x માટે હું એનું એક વખત વિકલન કરીશ. વિકલન કરવા માટે તમારી પાસે જે fx છે તેને તમે બ્રેકેટ ઓપન પણ કરી શકો છો અને ડાયરેક્ટ તમે ગુણાકારનો નિયમ પણ લગાવી શકો છો. ઓકે, તો આપણે ડાયરેક્ટ ગુણાકારનો નિયમ લગાડશું. તો fx નું વિકલન f' x માટે આમાં મેં ગુણાકારનો નિયમ લગાવીશ. પહેલા 18 - 2x હોલ સ્ક્વેર અચળ રાખીશ. ચલો, x નું વિકલન થશે 1, x નું વિકલન થશે 1 અને હવે x મેં અચળ રાખીશ ને 18 - 2x હોલ સ્ક્વેર નું વિકલન કરીશ. ચલો, આનું વિકલન માટે પહેલા મેં પાવરનું કરીશ. તો પાવરમાં 2 છે, 18 - 2x ની 1 પાવર અને 18 - 2x નું વિકલન શું થશે? -2. તો આટલા આવશે -2. ઓલરાઈટ, ચલો આમાંથી સામાન્ય શું નીકળશે? તો 18 - 2x હું કોમન લઈશ તો આટલા આવશે 18 - 2x અને આટલા આવશે -4x. આ કોમન નીકળશે તો 2 2 4 તો -4x. therefore 18 - 2x into આટલા થશે 18 - 6x. ચલો આમાંથી સામાન્ય શું નીકળશે? 2.
આમાંથી સામાન્ય નીકળશે 2 ને આમાંથી સામાન્ય નીકળશે 6. 2 into 6 12. આટલા આવશે 9 minus x અને આટલા આવશે 3 minus x. આ થઈ ગયું f dash x. કમ્પ્લીટ. ઓકે, તે જ રીતે હવે f double dash x ગુણાકાર નિયમ લગાવીશ. 12 9 minus x અચળ, આનું વિકલન -1 આવશે, પ્લસ 12 3 minus x અચળ, 9 minus x નું વિકલન આવશે -1. તો આમાંથી સામાન્ય નીકળશે -12, તો બ્રેકેટમાં આવશે 9 minus x પ્લસ 3 minus x. ઓલરાઈટ બચ્ચો, તો આટલા આવશે -12 into 12 minus 2x. આમાંથી 12 કોમન, સોરી 2 કોમન, તો -24 in bracket 6 minus x. So f double dash x નું મૂલ્ય આવશે. હવે એકોર્ડિંગ ટુ કોન્સેપ્ટ તમને ખબર છે કે f dash x equal to 0 આપણે લેશું. હવે f dash x બરાબર 0 લેતા, ચલો તો 12 9 minus x 3 minus x equal to 0. તો આના પરથી x નું મૂલ્ય મને 9 મળશે અથવા x નું મૂલ્ય મને 3 મળશે. હવે x નું મૂલ્ય 9 અને x નું મૂલ્ય 3, તો એ બેમાંથી કઈ વેલ્યુ શક્ય છે તે આપણે ચકાસશું. ધારો કે x બરાબર 9 હું સિલેક્ટ કરું છું, તો તમે જોઈ શકો છો કે પેટીની લંબાઈ x બરાબર 9 તમે આમ મૂકીને વિચારો તો 18 ઓછા 18 શૂન્ય થાય અને બાજુની લંબાઈ શૂન્ય, તો એ તો શક્ય જ નથી. તો આપણે શું લખશું કે x બરાબર 9 અશક્ય છે, કારણ કે પેટીની લંબાઈ શૂન્ય થશે. ઓકે, એટલે x બરાબર 9 શક્ય નથી, તેમ x બરાબર 3 શક્ય છે, કારણ કે x બરાબર 3 માટે 18 ઓછા 6 શક્ય છે, 3 શક્ય છે, બરાબર. તો પેટીની લંબાઈ x બરાબર 3 આગળ શક્ય છે. ઓકે, તો x બરાબર 3 આગળ, આમ x બરાબર 3 આગળ f ડબલ ડેશ x નું મૂલ્ય, ચલો x બરાબર 3 આટલે મૂકી દો, તો આટલા આવશે -24 into 3, બરાબર છે, 6 ઓછા 3, તો ઇઝ ઇક્વલ ટુ -72 which is less than 0. જો f ડબલ ડેશ x નું મૂલ્ય ઋણ આવે, એનો મતલબ એમ થાય કે fx નું મૂલ્ય મહત્તમ છે. આમ x બરાબર 3 આગળ fx નું મૂલ્ય મહત્તમ છે. fx શું છે? આપણે fx ધાર્યું છે લંબન, એટલે કે ખુલ્લી પેટીનું ઘનફળ. ઓકે, તો દાખલા મુજબ આમ x બરાબર 3 આગળ, x બરાબર 3 આગળ પેટીનું ઘનફળ મહત્તમ છે. ઓકે, તો આપણો ફાઇનલ આન્સર કે દાખલા મુજબ 18 સેન્ટીમીટર વાળા પતરાના ચોરસના ટુકડામાં દરેક ખૂણામાંથી 3 સેન્ટીમીટરનો ચોરસ કાપવાથી બનતી પેટીનું ઘનફળ મહત્તમ મળે છે. ધેટ્સ ઇટ. ઓકે, તો આ થઈ ગયો આપણો પ્રોપર આન્સર. સમજમાં આવે છે? સો બાળકો, આ ટાઈપના વર્ડ પ્રોબ્લેમ ખૂબ જ અગત્યના હોય છે બોર્ડ એક્ઝામિનેશન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો મેઇન વસ્તુ એમાં શું છે તેના માટે મેં તમને ટેકનિક કીધી. તમારે બે વસ્તુ પર ફોકસ કરવાનું છે. પહેલી વસ્તુ કે વાત મહત્તમ કે ન્યૂનતમ કઈ વસ્તુની ચાલે છે તે થવાનું મુખ્ય વિધેય, લાઈક આવ્યા. અને મુખ્ય વિધેયમાં એક કરતા વધારે ચલ હોય તો એ ચલ વચ્ચે એક સંબંધ તમને આપ્યો હશે. જો સંબંધ નહીં આપ્યો હોય તો સમજી લેવાનું કે મુખ્ય વિધેયમાં એક જ ચલ ઇન્વોલ્વ છે, x. ઓકે, જેને આપણે fx કહેશું, અને ત્યાર પછીનો અલ્ગોરિધમ તમને ખબર જ છે. ઓલરાઈટ, સમજમાં આવે છે? સો વિડિયો પોઝ કરીને કોપી કરી નાખો. ઓકે સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન નંબર 18 ક્વેશ્ચન નંબર 17 જેવો જ છે. ક્વેશ્ચન નંબર 17 માં ચોરસને 4 ખૂણેથી ચોરસ કાપીને લંબઘનમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. ક્વેશ્ચન નંબર 18 માં લંબચોરસના 4 ખૂણેથી ચોરસ કાપીને એક લંબઘન પેટીમાં કન્વર્ટ કરવાનું છે. બરાબર, વસ્તુમાં ખાલી આટલો ફરક છે, બાકી ક્વેશ્ચન નંબર 17 જેવો સમ છે. ઓલરાઈટ, ઓકે. ક્વેશ્ચન નંબર 18, 45 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટર લંબચોરસ પત્રના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને તથા બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. તો આ પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ શોધો. ધેટ્સ ઇટ. ઓકે, સો સોલ્યુશન. સૌપ્રથમ આપણે એક લંબચોરસ બનાવીએ 45 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટરનો.
तो आ 24 सेंटीमीटर है ऊंचाई, लंबाई 45 सेंटीमीटर. ओके, लाइक दिस. चलो आ लंबाई આવશે 45 સેન્ટીમીટર અને ઊંચાઈ 24 સેન્ટીમીટર. ઓકે, હવે કરવાનું શું છે, દરેક ખૂણેથી અમુક લંબાઈનો ચોરસ કટ કરવાનો છે. તો આપણે ધારશું કે જે ચોરસ કાપવાનો છે તેની બાજુની લંબાઈ આપણે 1 સેન્ટીમીટર લઈએ. તો સમજી લો કે 1 સેન્ટીમીટર નો ચોરસ. ઓકે, આ 1 સેન્ટીમીટર છે, દરેક ખૂણાથી કટ કરવાનો છે. બાળકો ચોરસ છે, બરાબર. આકૃતિ પરથી તમને આઈ થિંક લંબચોરસ જેવું દેખાય છે, પણ સમજી લો કે આ બધાનું લંબાઈ 1 સેન્ટીમીટર જ છે. ઓકે, તો એનાથી આપણને ખુલ્લી પેટીનો એક બેઝ મળશે, આધાર, તે આ તૂટક રેખા પર આવશે. ચલો, આ x છે, આ x છે, આખું 45 છે. તો આની વેલ્યુ, આની લંબાઈ આવશે 45 ઓછા 2x સેન્ટીમીટર. તો આ થશે 45 ઓછા 2x સેન્ટીમીટર. ઓકે, અને આ જે મૂલ્ય છે, આખું લંબાઈ 24 છે, એમાં આ x છે, આ x છે, એટલે આ થશે 24 ઓછા 2x સેન્ટીમીટર. ઓકે, આટલું લંબાઈ આવશે, આટલી ઊંચાઈ આવશે 24 ઓછા 2x સેન્ટીમીટર, અને આ લંબાઈ થશે 45 ઓછા 2x સેન્ટીમીટર. ઓકે, આ 4 ભાગ કટ કરી નાખવાનો, અને આ જે ભાગ છે, આ 2 ભાગ આવ્યા, તેને વાળીને લંબચોરસ, તેને વાળીને એક લંબઘન પેટી બનાવવામાં આવે છે. ઓકે, તો દાખલા મુજબ બનતી પેટી ઓકે, આ થશે લંબાઈ. ચલો, કેટલી છે, 45 ઓછા 2x સેન્ટીમીટર, 45 ઓછા 2x સેન્ટીમીટર. ઓકે, પહોળાઈ 24 ઓછા 2x સેન્ટીમીટર. આ થશે પહોળાઈ 24 ઓછા 2x સેન્ટીમીટર, અને આ થશે ઊંચાઈ 1 સેન્ટીમીટર. ઓલરાઈટ, તો આ એક બાજુથી ખુલ્લી છે, એટલે આ ભાગ એનો ઓપન છે. ઓલરાઈટ, તો દાખલા મુજબ આપણે ધારણા કરશું, ધારો કે 4 ખૂણેથી લંબચોરસના 4 ખૂણેથી કાપવામાં આવેલ ચોરસ ની બાજુની લંબાઈ x સેન્ટીમીટર લેતા તેનાથી બનતી ખુલ્લી પેટી માટે લંબાઈ L બરાબર 45 ઓછા 2x સેન્ટીમીટર, પહોળાઈ બ્રેડ 24 ઓછા 2x સેન્ટીમીટર, અને ઊંચાઈ h x સેન્ટીમીટર થશે. ઓકે, આમ માટે બનતી ખુલ્લી પેટી કૌંસમાં લંબઘન, આકાર તો લંબઘન છે, લંબઘન નું ઘનફળ v બરાબર LVH, પરથી v બરાબર L છે 45 ઓછા 2x, 24 ઓછા 2x into x. ઓકે, તો હવે તમે જોઈ શકો છો આ ઘનફળ મહત્તમ મારે સાબિત કરવાનું હોવાથી આ થશે મુખ્ય વિધેય. મુખ્ય વિધેયમાં એક જ ચલ હોવાથી આને હું fx કહીશ. ઓકે, માટે દાખલા મુજબ fx બરાબર, ચલો આમાંથી મેં 2 સામાન્ય લઈ શકું છું, તો 2x આટલા આવશે 45 ઓછા 2x. ઓકે, તો આનું તમે ડાયરેક્ટ પણ વિકલન કરી શકો છો, અને એના કૌંસ ખોલીને
પોલિનોમિયલ બહુપદીમાં કન્વર્ટ કરીને પણ વિકલન કરી શકો છો. આ દાખલામાં આપણે એમને કૌંસ ખોલી નાખીએ છીએ માટે fx ઇક્વલ ટુ ચાલો 2x ઇન્ટુ બ્રેકેટ આ બેનો ગુણાકાર 45 ગુણ્યા 12 540 માઇનસ 45x માઇનસ 24x વત્તા 2x square. Okay, therefore fx equal to 2x into bracket 540 ઓછા 69x plus 2x square. Okay, માટે fx બરાબર ચાલો બધા બ્રેકેટ ઓપન કરતા 2x square into 2x that is 4x cube 2x square into 2x minus 69x 2 the 138x so minus 138x square 138x square. Okay, and 540 multiplied by 2 1080x plus 1080x. alright, તો આ થઈ ગયો આપણું fx. હવે આનું એક વખત વિકલન કરતા f dash x equal to 12x square 4 3 12x square and 276x plus 1080. alright, okay, f double dash x equal to 24x minus 276. alright, okay, હવે x નું મૂલ્ય શોધવા માટે f dash x equal to 0 લેતા. okay, માટે 12x square minus 276x plus 1080 is equal to x square minus 23x plus 90 is equal to 0. okay, 12 23s are 276 and 12 90s are 1080. okay, હવે આના અવયવ પાડીએ તો 18 95 અને 18 ને 5 23 એટલે આના અવયવ પડશે x ઓછા 18 x ઓછા 5 ઇક્વલ ટુ 0. તો કમ્પેર કરીએ 0 સાથે તો x બરાબર 18 અથવા x બરાબર 5. હવે આ બંનેમાંથી કયું મૂલ્ય સત્ય છે તે આપણે એકવાર ચેક કરી લઈએ. x બરાબર 18 માટે લંબચોરસના માપ x બરાબર 18 માટે લંબચોરસના માપ જોઈએ, સોરી લંબઘન પેટીના માપ જોઈએ. 45 ઓછા 36 ધન છે, 24 ઓછા 36 આ થશે ઋણ. ઓકે, તો x બરાબર 18 માટે ખુલ્લી પેટીની પહોળાઈ b બરાબર 24 ઓછા 36 ઓછા 12 સેન્ટીમીટર હોવાથી x બરાબર 18 શક્ય નથી. બરાબર, તો x બરાબર 5 માટે x બરાબર 5 શક્ય છે કારણ કે તમે જોઈ શકો છો 45 ઓછા 10 ધન 24 ઓછા 10 ધન 5 સેન્ટીમીટર. ઓકે, તો લંબચોરસ પેટીના સોરી લંબઘન પેટીના દરેક મૂલ્ય ધન હોવાથી x બરાબર 5 શક્ય છે. હવે x બરાબર 5 આગળ પેટીનું ઘનફળ મહત્તમ છે કે ન્યૂનતમ છે આપણે એ સાબિત કરવાનું છે. તો x બરાબર 5 આગળ આમ x બરાબર 5 આગળ f ડબલ ડેશ 5 નું મૂલ્ય આપણી પાસે f ડબલ ડેશ x છે તો એમાં x ની જગ્યા પર 5 મૂકીએ તો 24 ગુણ્યા 5 ઓછા 276. ઓકે, તો 120 ઓછા 276 સોરી 276 જેનું મૂલ્ય ઋણ છે ને f ડબલ ડેશ x ઋણ હોવાથી આપણે કહી શકાય કે fx નું મૂલ્ય મહત્તમ છે. ઓકે, માટે x બરાબર 5 આગળ fx મહત્તમ છે ને fx શું છે? fx એ પેટીનું ઘનફળ. આમ x બરાબર 5 આગળ ખુલ્લી પેટીનું ઘનફળ મહત્તમ છે. ઓકે, માટે દાખલા મુજબ ફાઇનલી આન્સર કે લંબચોરસના આપેલ લંબચોરસની ચારેય ખૂણામાંથી 5 સેન્ટીમીટર
ચોરસ કાપવાથી મળતી ખુલ્લી પેટીનું ઘનફળ મહત્તમ થાય છે. ઓકે, તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર કે લંબચોરસના દરેક ખૂણા, લંબચોરસના ચારેય ખૂણા પરથી 5 સેન્ટીમીટરના એકરૂપ ચોરસ કાપવાથી બનતી ખુલ્લી પેટીનું ઘનફળ મહત્તમ થાય છે. ઓલરાઈટ, બાળકો સમજમાં આવે છે? સો વિડીયો પોસ્ટ કરીને નોટ ડાઉન કરી નાખો.